નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડબાણા ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારો દ્વારા મતદાનનો બહિષ્કાર કરતા લોકશાહીના તહેવાર પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વિકાસના પ્રશ્નોને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. માલપુર તાલુકાના હેલોદર જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતું ડબારણ ગામના ગામ લોકોએ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈને મતદાન મથક નંબર 6 પર મતદાન સંપૂર્ણ રીતે ઠપ કરી મતદાનથી દૂર રહી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગામ લોકોએ એક સુરે મતદાનનો ઇનકાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થયું. ગામ લોકોની મુખ્ય માંગણીઓના ડબાણાથી હેલોદરના જતા રસ્તાની ખરાબ હાલત અને માર્ગ પાસે મૃત પશુઓ ફેંકાતા ફેલાતી ગંદકીના પ્રશ્નો સામેલ છે. મતદારોના જણાવ્યા મુજબ વર્ષોથી ખરાબ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. સાથે જ રસ્તાની બાજુએ મૃત પશુઓ નાખવાથી કારણે દુર્ગંધ અને સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થાય છે. ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા ગામમાં જઈ લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ રસ્તા માટે મંજૂરે અંદાજે ₹1.92 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ગંદકી મામલે સ્થળની સાફ સફાઈ કરી અને આવનારા સમયમાં કાયમી ઉકેલ માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં ગ્રામજનો માન્યા નહીં અને લેખિત બાંહેધરી આપવાની તૈયારી છતાં મતદાન શરૂ ન થતાં વિકાસના પ્રશ્નો સામે લોકશાહીના મહાપર્વનો બહિષ્કાર. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલા સમયમાં આ પ્રશ્નનો હકીકતમાં ઉકેલ લાવે છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.